ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ વખતે આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખો ભૂલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ ડેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહ્વાન કર્યું હતું. સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત, જીતનું મૂલ્ય અને ગણતરી પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો 6 ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સી.આર. પાટીલે ગણાવ્યા હતા. ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ, નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેહસંગ ગોહિલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્યો, શહેર અને તાલુકાના પ્રમુખો, આગેવાનો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. આ પાર્ટી કરતા 1,28,00,000 ની લીડ અને કોંગ્રેસ કરતા 88,00,000 ની વધારે લીડ. પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. 88,00,000 ની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની. આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા વખતે હું કાન પકડી લઉં છું કે બીજી વાર આમ ના કરતા.